હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક. આપણે બેઝિક કેમેસ્ટ્રીની એક સિરીઝ છે એ શરૂ કરી છે એટલા માટે કારણ કે આપણે 11-12નો જે સિલેબસ શરૂ કરીએ એના પહેલાં તમને થોડુંક બેઝિક નોલેજ છે એ હોવું જરૂરી છે. એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરની અંદર છે એ ઘણા બધા એવા ટૉપિક છે એ ડિસ્કસ કરવાના છીએ જેને આધારે તમારો બેઝિક છે એકદમ ક્લિયર થાય, જે તમારા 9 અને 10ના ધોરણ ઉપર છે એ આધારિત છે. આજે આપણે વાત કરવાના છીએ આવર્ત કોષ્ટકની. એવું કહેવાય છે કે કેમેસ્ટ્રીની અંદર જો તમારે સરળતાથી સમજ મેળવી હોય તો તમારે આવર્ત કોષ્ટકને સમજવું બહુ જરૂરી છે. આવર્ત કોષ્ટકની શોધ છે, આવર્ત કોષ્ટકની શોધ ન કહી શકાય, પણ આવર્ત કોષ્ટકની અંદર જે મહેનત કરેલી છે એ લગભગ 200 વર્ષ ઉપરનો સમયગાળો છે. લગભગ 200 વર્ષ જેટલા એના અંદર કામ કરેલું, અત્યારે આપણે જે આવર્ત કોષ્ટક જોઈએ છીએ એ સંપૂર્ણ આવર્ત કોષ્ટક છે એ બનેલું છે. એના અંદર જે અલગ અલગ કઈ તત્વો છે એની શોધ અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલી છે. એ બધા તત્વોનું એકત્રીકરણ કરી અને વ્યવસ્થિત એવી ગોઠવણી કરવામાં આવેલી છે કે જેથી તમને સમજવાની અંદર છે એ સરળતા રહી. અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે બનાવેલું છે. યાદ રાખજો, હેનરી મોસેલ છે એણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવેલું છે, પણ આવર્ત કોષ્ટકના પિતા તરીકે દમિત્રી મેન્ડેલિફને ઓળખવામાં આવે છે, જે રશિયાનો મહાન રસાયણશાસ્ત્રી હતો. એમણે આવર્ત કોષ્ટક ઉપર ખૂબ વધારે પડતું કામ કરેલું છે, એટલા માટે એને આવર્ત કોષ્ટકના પિતા તરીકે ઓળખવામાં આવે. ફાધર ઓફ પિરિયોડિક ટેબલ દમિત્રી મેન્ડેલિફ. અને આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવેલું છે એ બનાવેલું છે હેનરી મોસેલે. ઓકે, ચાલો થોડીક બેઝિક માહિતી જોઈએ આના અંદર. આવર્ત કોષ્ટકની અંદર ઓકે, હું અહીં આખું આવર્ત કોષ્ટક નથી દર્શાવતો, પણ આપણે ખાલી પ્રાથમિક માહિતીઓ મેળવવાની છે. તમારું આવર્ત કોષ્ટક કંઈક આ પ્રકારનું છે. હવે એના અંદર 4 પ્રકાર છે એ વિભાજિત કરવામાં આવેલું છે. જે પહેલો પ્રકાર છે જેની અંદર કોલમ આવેલી છે, પહેલાં એ પણ જણાવી દઉં કે 1 થી 18 જેટલી કોલમ ઊભા સમૂહ આવેલા છે અને 1 થી 7 જેટલી આડી હરોળ આવર્ત આવેલી છે. એટલું તમને યાદ હોવું જોઈએ કે ફર્સ્ટ અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી 18 જેટલા ઊભા સમૂહ આવેલા છે અને આડી આવર્ત જેને હરોળ કહેવાય જે ટોટલ 7 છે. આટલી તમને ખબર હોવી જોઈએ. પ્લસ આના અંદર ટોટલ 118 જેટલા તત્વો છે. આવર્ત કોષ્ટકની અંદર 118 જેટલા તત્વો છે. એ પૈકીની અંદર 92 જેટલા તત્વો એવા છે જે કુદરતી રીતે મળેલા છે, કુદરતી રીતે મળેલા છે, અને બાકીના જે તત્વો છે એ લેબોરેટરીની અંદર બનાવવામાં આવેલા છે. ઓકે, હવે એની અંદર પણ 2 એવા તત્વો છે, 2 તત્વો એવા છે જે પ્રવાહી તરીકે છે, જેની અંદર આવશે એક બ્રોમિન છે અને બીજો છે મર્ક્યુરી, જેને આપણે પારા તરીકે ઓળખીએ છીએ. આજે એના સાદા નામ પણ યાદ રાખજો, પારો, મર્ક્યુરી, Hg, જે ધાતુ છે છતાં પણ પ્રવાહી સ્વરૂપે છે. આ એક અપવાદ છે. આવર્ત કોષ્ટકની અંદર મોટાભાગની બધી ધાતુઓ છે એ ઘન સ્થિતિની અંદર આવેલી હોય, પણ મર્ક્યુરી એક જ એવું તત્વ છે જે કેવું છે, પ્રવાહી તરીકે છે. બીજું છે બ્રોમિન, જે અધાતુ છે. અધાતુ મોટાભાગના બધા વાયુ તરીકે છે, એમાં પણ કેટલાક છે એ ઘન સ્થિતિમાં છે. દાખલા તરીકે ફોસ્ફરસ છે, સલ્ફર છે, એ અધાતુ હોવા છતાં પણ ઘન સ્થિતિમાં છે. આયોડિન છે. અને બ્રોમિન એક એવું તત્વ છે જે પ્રવાહી તરીકે મળી આવે છે. લગભગ 11 જેટલા તત્વો એવા છે જે વાયુ સ્વરૂપની અંદર મળી આવે. 11 જેટલા તત્વો છે એ વાયુ સ્થિતિની અંદર મળી આવે. ક્લોરિન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ બધા છે વાયુ, અને બાકીના જેટલા તત્વો વધ્યા એ બધા કેવા છે, ઘન સ્થિતિની અંદર. એટલે એવું કહી શકાય કે આવર્ત કોષ્ટકની અંદર 80% જેટલો ફાળો છે એ ઘન તત્વોનો રહેલો છે, અને એમાં પણ ખાસ કરીને બધા કેવા છે, ધાતુઓ છે. ઓકે, તો આવર્ત કોષ્ટકને આપણે 4 વિભાગની અંદર છે એ વિભાજિત કરીએ છીએ.
પહેલો વિભાગ કે જેની અંદર બે સમૂહ આવેલી છે, ઊભી બે સમૂહ જે એના અંદર આવેલો છે, જેને આપણે એસ વિભાગ તરીકે છે એ ઓળખીએ. આપણે એસ વિભાગના તત્વો આખું 11th અંદર આખું ચેપ્ટર ભણવામાં આવશે. પછી આવશે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોનો પાર્ટ 1 અને પાર્ટ 2 એ રીતે 11th સિલેબસમાં છે. અને 12th અંદર આપણે ડી અને એફ ટોટલ 4 વિભાગની અંદર છે એ વિભાજિત થયેલું છે, જેની અંદર 11th અંદર આપણે એસ અને પી વિભાગ ભણવામાં આવશે. 12મા ધોરણની અંદર ડી અને એફ વિભાગ ભણવામાં આવશે. એટલે તમે જ્યારે 11 અને 12 બંને ધોરણ પૂરા કરશો એટલે તમે આખું આવર્ત કોષ્ટક છે એ ભણી લેશો. સમજાય? એટલે તમારે આખું આવર્ત કોષ્ટક ડિટેલની અંદર ભણવામાં આવશે, તો એના માટે તમારી પાસે પ્રાથમિક માહિતીઓ હોવી જરૂરી છે. બીજું કે મોટા ભાગે એસ અને ડી વિભાગની અંદર બધી ધાતુઓ રહેલી છે. પી વિભાગની અંદર અધાતુઓ રહેલી છે. એના અંદર આટલો જે ભાગ છે એના અંદર અર્ધધાતુ રહેલી છે. ત્રણેયના ગુણધર્મો તમને ખ્યાલ જ છે. ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય. ધાતુ અને અધાતુ વચ્ચેના જે ગુણધર્મો ધરાવતા હોય એને અર્ધધાતુ કહેવાય. 5 થી 6 જેટલા તત્વો અહીંયા દેખાય એ બધા અર્ધધાતુ છે. અર્ધધાતુ છે તેનાથી ડાબી સાઈડના જેટલા પણ તત્વો છે એ બધા ધાતુ તત્વો હશે, અને જમણી બાજુના જેટલા તત્વો છે એ બધા અધાતુ છે. અને એફ વિભાગની અંદર ધાતુ તત્વો રહેલા છે, પણ મોટા ભાગે અહીંયા કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. કિરણોત્સર્ગ જેના અંદર થતું હોય, રેડિયો એક્ટિવિટી, દાખલા તરીકે યુરેનિયમ છે તો યુરેનિયમની અંદર સતત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ છે થતી હોય, તો એ બધા જેને ભારે તત્વો તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, તો આ તમારું પિરિયોડિક ટેબલ છે જેની પ્રાથમિક માહિતી છે. હવે આપણે કાલે એવું ભણ્યા હતા કે કોઈ પણ તત્વ છે એ આયન તરીકે અસ્તિત્વ ધરાવી શકે, મતલબ કે ધન આયન પણ હોઈ શકે અને ઋણ આયન પણ હોઈ શકે. તો એ તમને આવર્ત કોષ્ટક ઉપરથી પણ ખબર પડે કે કયું તત્વ છે એ ધન આયન હશે અને કયું તત્વ ઋણ આયન હશે. એટલે આવર્ત કોષ્ટકમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જેમ જાઓ એમ એની પ્લસ સંયોજકતા વધતી જાય, મતલબ કે ધન વીજભારની માત્રામાં વધારો થાય. એક સમય એવો આવશે કે જેના અંદર છે એ ધન માત્રા છે એ મેક્સિમમ થઈ જાય, પછી એના અંદર છે એ ઋણ વીજભાર છે એ શરૂ થાય. એટલે અહીંથી તમે ડાબી તરફ જાઓ એટલે ઋણ વીજભારની સંયોજકતા વધતી જાય. ઓકે, હવે મને ખ્યાલ છે બહુ સમજાયું નહીં હોય, આપણે થોડીક વધારે અગત્યની માહિતી અહીંયા જોઈએ. એક નિયમ છે જેને અષ્ટકનો નિયમ કહેવાય. અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ છે એવું દર્શાવે છે કે કોઈ પણ તત્વ કે સંયોજન હંમેશા અષ્ટકના નિયમનું પાલન કરે. હવે અષ્ટકનો નિયમ એવું દર્શાવે કે કોઈ પણ પરમાણુનું જે કેન્દ્ર છે એની જે કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે એ હોવા જોઈએ. જો 8 ઇલેક્ટ્રોન એના અંદર આવે ત્યારે એ તત્વ છે એ સ્થિર થઈ જાય, પછી એ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું નથી. પણ જો 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા હોય અથવા 8 ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય ત્યારે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે એવી ક્રિયાઓ એના અંદર થશે. હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના ચેપ્ટર નંબર 2, તમારો આ 11માની અંદર ચેપ્ટર નંબર 2 છે એ સૌથી અગત્યનું છે. આમ તો 3 ચેપ્ટર છે જો તમે 11થના ક્લિયર કરશો એટલે મોટા ભાગનો બેઝિક છે એ સાવ ક્લિયર થઈ જાય. એટલે પહેલાં 3 ચેપ્ટર તમારે સૌથી અગત્યના અને સૌથી સારી રીતે સમજવા બહુ જરૂરી છે. જો એ સમજાય છે તો પાછળના બધા ચેપ્ટર છે એ તમે કરી શકો, કારણ કે એ આખો બેઝ આપેલો છે, પાયો જેનો આપેલો છે. ઓકે, તો આપણે અહીંયા કક્ષક અને એના વિશે બહુ ડિટેલમાં નહીં વાત કરીએ, કારણ કે એ તમારા લેવલ છે એ થોડુંક અપ છે. એ જ્યારે આપણે પહેલું ચેપ્ટર ક્લિયર કરશું ત્યારે સમજાશે. એટલે અત્યાર પૂરતી આપણે એટલું યાદ રાખવાનું છે કે હંમેશા અષ્ટકના નિયમનું પાલન થાય. જે તમે અત્યાર સુધી ભણીને આવેલા છો એવી ઇલેક્ટ્રોન રચના કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, પછી પણ 8 ઇલેક્ટ્રોન હોય, પછી 18 ઇલેક્ટ્રોન હોય, એ રીતે 2, 8, 8, 18, 18, 32 એ જે ઇલેક્ટ્રોન રચના છે
એ મુજબ આપણે ઇલેક્ટ્રોનનું કોન્ફિગ્યુરેશન એટલે કે ગોઠવણી છે એ કરવાની છે. ઓકે, કઈ રીતે થશે? માની લો કે અહીંયા પરમાણુનું કેન્દ્ર આપેલું છે. પરમાણુના કેન્દ્રથી પહેલી જે કક્ષા છે એ પ્રથમ કક્ષા કહેવાય અને પ્રથમ કક્ષાની અંદર હંમેશા કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? 2 ઇલેક્ટ્રોન એના અંદર રહેશે. પછીની બીજી કક્ષા છે ત્રીજી કક્ષા. અત્યારે આપણે 3 કક્ષા સુધી છે એ સમજવાનું છે, એટલે આના પછી હું કેટલાક તમને આયોનિક સૂત્રો કેમ બનાવવા એ સમજાવું છું, એટલા માટે આ જરૂરી છે. તો પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. 2 ઇલેક્ટ્રોનની અંદર જો ફેરફાર થાય તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવશે. ત્યાર પછી એના અંદર આવશે 8 ઇલેક્ટ્રોન અને એના પછીની કક્ષાની અંદર પણ 8 ઇલેક્ટ્રોન છે એ રહેલા છે. તો હવે આ જે 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોનની અંદર જો વધારે કે ઓછા હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન એવું તત્વ છે પહેલા નંબરનું છે, એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો જનરલી હાઇડ્રોજન શું કરે? હાઇડ્રોજન 2 સ્થિતિ ધરાવે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે પણ અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે પણ. જો ઇલેક્ટ્રોન મેળવે તો H+ બને અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ બનશે H-. ત્યાર પછીનું એક તત્વ જોઈએ લિથિયમ. લિથિયમ જે છે એ ત્રીજા નંબરનું તત્વ છે. 3 ઇલેક્ટ્રોન છે. હવે અષ્ટકના નિયમ મુજબ પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે એ હોવા જોઈએ. હવે 2 આપણે આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 અને 1 આ રીતે થાય. તો હવે આને સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના કરવી તો શું કરશે? કા 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે તો પહેલી કન્ફિગ્યુરેશન 2 એના જેવું થઈ જાય. પણ જો એ 1 ઇલેક્ટ્રોન મેળવવાને બદલે ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો એની પાસે 1 તો છે, તો નવા 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. જો એ 7 ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8 જેવી થાય. હવે 7 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતાં 1 ઇલેક્ટ્રોન ગુમાવવો એ સરળ પડે. એટલે જનરલી લિથિયમ 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે છે, એટલે એમાંથી લિથિયમ આયન બને જેને કહેવાય Li+. એટલે લિથિયમ ઉપર હંમેશા +1 વીજભાર છે એ આવે. ઓકે, એવી રીતે સોડિયમ જોઈએ. સોડિયમ કેટલા નંબરનું તત્વ છે? 11 નંબરનું તત્વ છે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ 2, 8 અને 1. 8 ને 2 10 ને 1 11 ઇલેક્ટ્રોન છે. હવે એને અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો અહીંયા શું કરશે? અહીંયા 8 હોવો જોઈએ, એટલે 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અથવા તો અહીંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઉં તો કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2, 8. અષ્ટક પૂરું થઈ ગયું. એટલા માટે સોડિયમ ઇલેક્ટ્રોન મેળવતો નથી પણ શું કરે? સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે બનશે Na+. એવી રીતે મેગ્નેશિયમ છે 12 નંબરનું તત્વ, એટલે 2, 8, 2. તો નવા 6 ઇલેક્ટ્રોન મેળવે તો એનું અષ્ટક પૂરું થાય, અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલા માટે મેગ્નેશિયમ ઉપર આવશે +2 વીજભાર. વાત સમજાય? એવી રીતે એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી જે કક્ષા છે એના અંદર 3 ઇલેક્ટ્રોન રહેલા છે, તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે. અથવા તો એ નવા 5 ઇલેક્ટ્રોન મેળવે તો 5 ઇલેક્ટ્રોન મેળવવા કરતાં 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે. ઓકે, તો એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર આવે. હવે એવી રીતે જોઈએ કે ક્લોરીન છે. તો ક્લોરીન 17 નંબરનું તત્વ છે. તો ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? બે 8 10 ઇલેક્ટ્રોન થયા. હવે 7. તો છેલ્લી કક્ષાની અંદર એને 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, અથવા તો એ 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો પૂરું થાય. તો જનરલી ક્લોરીન 7 ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે 1 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે ક્લોરીન ઉપર વીજભાર આવશે Cl-1. આટલી વાત સમજાય? તો તમને અત્યારે હું તમને એટલું હોમવર્કની અંદર આપું છું કે તમને 1 થી 20 જેટલા તત્વો છે, આ યાદ રાખજો, 1 થી 20 જેટલા તત્વો એની સંયોજકતા તમારે યાદ રાખવી પડશે. 1 થી 20 તત્વોની અંદર જેટલા પણ ધાતુ કે અધાતુ આવે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે અને કયું તત્વ છે ઇલેક્ટ્રોન મેળવતું નથી. તો આના આધારે આપણે એવું કહી શકાય કે જેની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન જો છેલ્લે આવતા હોય તો જનરલી એ ઇલેક્ટ્રોન
ગુમાવશે એટલે એના ઉપર આવશે પ્લસ વીજભાર. અથવા તો જેની અંદર 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવતા હોય તો જનરલી ઇલેક્ટ્રોન મેળવે એટલે એના ઉપર આવશે ઋણ વીજભાર. અને વચ્ચેની સ્થિતિ જે થઈ એ થઈ 4 ઇલેક્ટ્રોન. સમજાય? જેની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો જનરલી ગુમાવી દે એટલે એના ઉપર પ્લસ વીજભાર આવે. પણ જેની અંદર 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે. અહીંયા જો 8 ઇલેક્ટ્રોન હશે તો 8 ઇલેક્ટ્રોનની અંદર એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? સ્ટેબલ થઈ ગઈ. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. એટલે આ 18મો જે આખો સમૂહ છે એને નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખવામાં આવે. શું કામ? કારણ કે કોઈ આયન બનાવતા નથી. દાખલા તરીકે નિયોન, 10 નંબરનું તત્વ છે નિયોન. ઇલેક્ટ્રોન રચના કેવી થાય? 2 અને 8. એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. એટલે એ ઇલેક્ટ્રોન મેળવશે કે ઇલેક્ટ્રોન ગુમાવશે એવી કોઈ સ્થિતિ એના અંદર જોવા મળશે નહીં. એટલે 18મા સમૂહની અંદર રહેલા બધા તત્વો છે એ નિષ્ક્રિય કહેવાય. એથી શરૂ કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા એવા તત્વો છે કે જેની છેલ્લી કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. ઓકે, તો ફરી પાછું અહીંયા જુઓ કે 8 ઇલેક્ટ્રોન હોય એ કંઈ સ્થિતિ નહીં ધરાવે. પણ જેની અંદર છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ સંયોજનો મોટા ભાગે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. દાખલા તરીકે અહીંયા માની લો કે જે 4 છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન આવતા હોય કાર્બન સમૂહ છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના, કાર્બન 6 નંબરનું તત્વ છે. 2 અને 4, 2, 4, 6. તો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવે તો એને સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના કરવા માટે કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો હવે કાર્બન છે એ એવી સ્થિતિ ધરાવતા નથી. એક આપણે બંધ ભણવાનું આવશે આગળ કે જે સહસંયોજક બંધ છે બનાવે, એટલે કે ભાગીદારીના બંધ છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે શું કામ? આપણે એમ કીધું કે સોડિયમ છે કે ઇલેક્ટ્રોન ગુમાવી દે, પણ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે શું કામ? કારણ કે એને ઇલેક્ટ્રોન રચના સ્ટેબલ કરવી. સ્ટેબલ ક્યારે બને? જ્યારે કોઈ બીજા સંયોજન સાથે એ જોડાય. એટલે જ્યારે કોઈ નવા બંધનું નિર્માણ કરવું હોય ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે એવી વૃત્તિ છે એ બનતી હોય છે. ઓકે, હવે આના આધારે આપણે કેટલાક એવા તત્વો છે એના જોડાણ કરી અને સંયોજનો છે બનાવવાના છે. તમે અત્યાર સુધી ઘણા બધા એવા એસિડ છે, એવા કોઈ ક્ષાર છે, એવા બધા સૂત્રો છે જોયા. તો હવે કયું સૂત્ર કોની સાથે કેમ જોડાય એને બદલે જો આયન બદલી ગયા હોય તો તમારે એના સૂત્રો કેમ બનાવવા એ આજે આપણે અહીંયા જોવાનું છે. ઓકે, તો હવે જોઈએ કેટલાક અગત્યના સૂત્રો. હવે આ અગત્યના સૂત્રો કેમ બનાવવા એના માટે પહેલાં તો આપણને આયન કઈ રીતે બને એ આયન તમને બનાવતા આવડવા જોઈએ. કોના ઉપર કેટલો વીજભાર છે એ કઈ રીતે. ઓકે, પહેલાં આપણે વાત કરીએ ધન આયનની અંદર. અને ચોક્કસ કોઈ સૂત્ર આપેલું હોય તેનું નામકરણ પણ તમને કરતા આવડવું જોઈએ. ઓકે, અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. માની લો કે મારી પાસે કોપર સલ્ફેટ છે, CuSO4. અહીંયા ખાસ યાદ રાખજો, મેં જો સૂત્ર જે લખેલું છે કોપર
પહેલો આલ્ફાબેટ છે એ હંમેશા કેપિટલમાં, બીજું છે એ સ્મોલમાં. અહીંયા સલ્ફર અને ઓક્સિજન બંનેનું જોડાણ છે એટલે આ બંને છે એક કેપિટલમાં આવશે. અહીંયા ઓક્સિજન સ્મોલ કરતા નહીં. આ કોપર સલ્ફેટ છે. હવે કોપર સલ્ફેટ છે એનો તમને આયનો છૂટા પાડતા આવડવા જોઈએ. દાખલા તરીકે કોપર છે અને એના અંદર સલ્ફેટ, આવા બે આયન આના અંદર રહેલા છે. આ બંને આયનનું જો જોડાણ કરવામાં આવે તો એમાંથી તમને કોપર સલ્ફેટ છે એ મળે. તો કોના ઉપર કેટલો વીજભાર આવશે? કોપર ઉપર +2 વીજભાર છે અને સલ્ફેટ ઉપર છે -2 વીજભાર છે. આ કેમ ખબર પડે એના માટે અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, તો પહેલાં કેટલાક આપણે ધન આયન છે એની વાત કરીએ. તો ધન આયનની અંદર આપણે જોઈએ કે પહેલાં +1 સંયોજકતા આવતા હોય એવા ધન આયન, દાખલા તરીકે H+, જેને હાઇડ્રોજન કહેવાય, Na+, સોડિયમ, K+, પોટેશિયમ, NH4+, આને કહેવાય એમોનિયમ. જો આ બધા સિંગલ તત્વો છે અને આ બહુપરમાણવીય છે, જેની અંદર એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન ભેગા થઈ અને એક આયન બનાવ્યું જેને એમોનિયમ કહેવાય. પછી છે H3O+, જેને કહેવાય હાઇડ્રોનિયમ. H3O+, હાઇડ્રોનિયમ. આ કેટલાક ધન આયન છે જેની અંદર ઓકે આપણે જેના અંદર +2 વીજભાર આવતા હોય, દાખલા તરીકે Mg+2, જેને મેગ્નેશિયમ કહેવાય. આના નામકરણમાં કોઈ ફેર પડતો નથી. Mg હોય તો પણ એને મેગ્નેશિયમ જ કહેવાય અને Mg+2 હોય તો પણ એને મેગ્નેશિયમ કહેવાય. પણ પાછળ તમે આયન એવો શબ્દ વાપરી શકો. અહીંયા કેમ કોપર છે તો એને કોપર તરીકે તમે લખી શકો. ઓકે, હવે બીજું Cu+2 અને Cu+, આવા બે આયન અસ્તિત્વ ધરાવે, કોપર +2 અને કોપર +1. એવી રીતે Fe ની અંદર છે Fe+2 અને Fe+3. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આને ફેરસ કહેવાય અને ફેરિક કહેવાય. એટલે જેની જો બે તત્વો જે આપેલા છે એ પૈકી જેની સંયોજકતા ઓછી હોય એને અસ પ્રત્યય લાગે અને જેની સંયોજકતા વધારે હોય એને ઈક પ્રત્યય લાગે. આ બે વાત ખાસ યાદ રાખજો. Fe+2 અને Fe+3 ની અંદર છે નામમાં શું તફાવત છે? તો જેની અંદર આ બે તત્વો સરખા તત્વો હોય તો જેની સંયોજકતા ઓછી હોય એને અસ પ્રત્યય લાગે એટલે ફેરસ કહેવાય. જેની સંયોજકતા વધારે છે એને ઈક પ્રત્યય લાગે એટલે એને ફેરિક કહેવાય. આવા જ્યારે કોઈ બે તત્વો વધારે પડતી સંયોજકતા ધરાવતા હોય ત્યારે નામ છે એ બને. દાખલા તરીકે કોપર છે તો આને કોપર જ કહેવાય, પણ આને ક્યુપ્રસ કહેવાય. અસ પ્રત્યય લાગે ક્યુપ્રસ, જેની સંયોજકતા ઓછી છે, આને કોપર. આને કોપરિક ન કહેવાય કારણ કે આ પાછો અપવાદ છે. બીજી વસ્તુ તમે કેમેસ્ટ્રી ભણશો એટલે અપવાદ તો આવશે જ, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પછી આનું એવું રીઝન તમે નહીં બોલતા કે સર આનું રીઝન આપો કે કેમ કોપર +2 છે એમાં એક પ્રત્યય નથી લાગ્યો, કારણ કે આ જે આખા નામકરણ બનાવેલા છે એના માટે કોઈ સિદ્ધાંત નથી લાગુ પડતો કે જેથી તમને હું એનું રીઝન આપી શકું. બરાબર છે? એટલે આવા કેટલાક નામ છે એ તમે યાદ રાખજો. બરાબર છે? ઓકે, મોટાભાગના આવી ગયા. જેમ જેમ આગળ આવશે એમ આપણે આગળ વાત કરશું. ઓકે, હવે આપણે ઋણ આયનની વાત કરીએ. સૌથી અગત્યનું આના અંદર ઋણ આયન છે. ઋણ આયન જે છે એના નામકરણમાં થોડોક ફેરફાર છે એ થાય. દાખલા તરીકે ક્લોરીન છે તો આને કહેવાય ક્લોરાઇડ. મતલબ કે ઋણ આયન છે એના અંદર આઇડ પ્રત્યય લાગે, આઇડ. પછી બ્રોમિન હોય તો બ્રોમાઇડ કહેવાય, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ કહેવાય. એટલે આખા સમૂહને જો કેવું હોય હેલોજન, 17મો સમૂહ છે એને હેલોજન કહેવાય. એની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા આવી શકે તો એને હેલાઇડ કહેવાય. હેલાઇડ. હેલાઇડ ઉપરથી ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ એક્સેટ્રા. ઓકે, બીજા હવે કેટલાક તત્વો છે જે દ્વિવીજભાર ધરાવતા હોય. દાખલા તરીકે ઓક્સિજન. ઓક્સિજન ઉપર -2 વીજભાર હોય
એટલે આને કહેવાય ઓક્સાઇડ. ઓક્સાઇડ. ઓક્સિજનના 3 સ્વરૂપ છે. O2-2 હોય, જો અહીંયા O-2 છે, અહીંયા O2-2 થયો, મતલબ કે એક ઓક્સિજન પર કેટલો વીજભાર થયો? -1 વીજભાર થયો. તો આને કહેવાય પેરોક્સાઇડ. ઓકે, આના પણ ઉદાહરણ જોશું આપણે. અને હજી એક છે O2-1, સોરી O-1. ઓકે, O2-1 નો મતલબ એવો થયો કે 2 ઓક્સિજન છે એના ઉપર -1 વીજભાર આવ્યો. તો એક ઓક્સિજન પર કેટલો આવ્યો? 0.5 વીજભાર, અડધો વીજભાર થયો. હકીકતમાં કોઈ પણ આયન ઉપર અડધો અપૂર્ણાંકમાં વીજભાર હોય નહીં, પણ આ 2 ઓક્સિજન છે એના ઉપર -1 વીજભાર વિસ્થાનીકૃત થયેલો, એટલે 2 ઓક્સિજન પર એ આવેલો છે, એને આપણે જુદા ન પાડી શકીએ. એટલે આને કહેવાય સુપર ઓક્સાઇડ. ક્લિયર? આટલું. ઓક્સિજનના 3 સ્વરૂપ છે. O-2 એટલે ઓક્સાઇડ, O2-2 એટલે એક ઓક્સિજન ઉપર -1 વીજભાર આવ્યો, એને પેરોક્સાઇડ કહેવાય, અને O2-1 એને સુપર ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે SO4-2. આ SO એ એક સલ્ફર સાથે 4 ઓક્સિજન જોડાઈને કેમ -2 વીજભાર બન્યો, એના માટે આપણે જે આગળ ભણશું, એટલે આ ખાલી અત્યારે યાદ રાખવાનું છે. SO4 ઉપર -2 વીજભાર હોય એટલે SO4-2 ની કહેવાય સલ્ફેટ. સલ્ફેટ. એવી રીતે SO3-2 હોય તો એને કહેવાય સલ્ફાઇટ, અને S-2 હોય તો એને કહેવાય સલ્ફાઇડ. જો અહીંયા એક જ શબ્દનો મિનિંગ ખાલી ફરે છે, અને સલ્ફાઇટ અહીંયા ટ આવે, અહીંયા ડ આવે, એટલે SO4-2 સલ્ફેટ, SO3-2 સલ્ફાઇટ, S-2 એટલે સલ્ફાઇડ. ઓકે, તો S અને O ટૂંકમાં સલ્ફર કન્ટેનિંગ આટલા સમૂહ છે તમારે યાદ રાખવાના છે. CO3-2 કાર્બોનેટ. NO3-1 અને NO2-1. ઓકે, જો બીજી વસ્તુ કે ઘણી બધી બુકની અંદર આ રીતે પણ લખેલું હોય NO3-, અહીંયા -1 નો પણ લખ્યું હોય, અથવા તો આવું હોય NO3-1-, તો આ બધાનો મિનિંગ છે એ સરખો થાય. અહીંયા -2 લખ્યું હોય અથવા તો એવું લખ્યું હોય કે 2-, તો એનો મતલબ જુદો નથી, બરોબર? એટલે યાદ રાખજો. ઓકે, તો નાઇટ્રોજન અને ઓક્સિજન કન્ટેનિંગ 2 ગ્રુપ છે, NO3-1, NO2-1. તો NO3-1 ને કહેવાય નાઇટ્રેટ. નાઇટ્રેટ. નાઇટ્રિક એસિડ તમે નામ સાંભળ્યું, HNO3, તો એ નાઇટ્રેટ છે, અને NO2-1 એટલે નાઇટ્રાઇટ. કાર્બોનિક આયન છે CH3COO-, જેને કહેવાય એસિટેટ. એસિટિક એસિડ ઉપરથી એસિટેટ. સાયનાઇડ, કાર્બન અને નાઇટ્રોજન, CN-, સાયનાઇડ. ઓકે, આવું લિસ્ટ બહુ લાંબુ છે, એટલે આનું મટીરિયલ પણ તમને હું વોટ્સએપની અંદર પ્રોવાઈડ કરાવી દઈશ. પણ આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ સંયોજન છે એની રચના કરવી હોય તો એના નામ તમને ખબર હોવા જોઈએ. હવે કોઈ બનેલું સૂત્ર અને એ સૂત્ર છે એનું વિભાજન કરતાં તમને આવડવું જોઈએ. ઓકે, હવે આપણે કેટલાક અગત્યના સૂત્રો છે એની રચના કરવાની છે, અને એ સૂત્રો પરથી આપણે આયનો કેમ છૂટા પડવા એ પણ ખબર હોવી જોઈએ. અહીં આપણે કોપર સલ્ફેટની વાત કરેલી છે કે કોપર અને સલ્ફેટ, તો આનું નામ તમને આવડવી જોઈએ. કોપર સલ્ફેટ. નિયમ છે હંમેશા પહેલાં ધન આયનનું નામ લખવાનું. અને આ જે આયોનિક સૂત્રો બનાવવાના છે એ બહુ સાદા નિયમ છે. પહેલાં હંમેશા ધન આયનનું નામ લખવાનું અને છેલ્લે હંમેશા ઋણ આયનનું નામ લખવાનું. એટલે ભાઈ તમે આવું ન લખી શકો કે SO4 કોપર, તો આને સલ્ફેટ કોપર કહેવાય, એવું ના બને. એટલે હંમેશા ધન આયન પહેલાં લખવાનો,
નામ પણ ધન આયનનું પહેલાં લખવાનું, ઋણ આયન પછી લખવાનો, અને ઋણ આયનનું નામ, અને ઋણ આયનમાં જે કાંઈ પણ પ્રત્યય લાગતો હોય એ તમારે લગાડવાનો. ઓકે, તો અહીંયા જે છે એને કહેવા છે કોપર સલ્ફેટ, CuSO4 એટલે કોપર સલ્ફેટ. NaCl સોડિયમ ક્લોરીન છે એટલે ક્લોરાઇડ, આઇડ પ્રત્યે લાગશે, સોડિયમ ક્લોરાઇડ. ઓકે, હવે હું તમને કેટલાક આયન આપું અને એના ઉપરથી આપણે સૂત્ર બનાવવાના છે. દાખલા તરીકે એક મારી પાસે Mg છે અને બીજું છે એ નાઇટ્રેટ છે NO3. ઓકે, આ બે આયન છે, આપણે અહીંયા લખી નાખીએ Mg+2 હોય, NO3-1 હોય, અને જે કાંઈ પણ સૂત્રો બને એ હંમેશા કેવા હોય? તટસ્થ હોય. સૂત્ર એટલે કે આયોનિક સૂત્ર ઉપર ક્યારેય વીજભાર હોય નહીં. આપણે આ જેટલા પણ આયનની વાત કરી, આ આયનનું ભૌતિક સ્થિતિની અંદર કોઈ પણ ભાગે તમે જોઈ ન શકો, મતલબ કે ક્યાંય અલગીકરણ ન કરી શકો. તમે એમ ન કહી શકો કે આ જો પેલો આયન છે એ ક્લોરાઇડ છે, સમજાય? એટલે આયનનું કોઈ અસ્તિત્વ નથી. આયન છે એ વચ્ચેની સ્થિતિની અંદર નિર્માણ પામતા કેટલાક સંયોજનો છે. કોપર સલ્ફેટ છે એ ફિઝિકલ સ્થિતિમાં જોવા મળે, પણ એમાં કોપર અને સલ્ફેટ બંને અલગ જોવા મળે નહીં. આપણે કોઈ પણ એવી પદ્ધતિ નથી કે એના અંદર કોપર અને સલ્ફેટ અલગ રાખી અને એને મૂકી શકીએ, કારણ કે સૌથી એક્ટિવ હોય આયન હંમેશા શું કરે? એ આપણે અષ્ટકના નિયમમાં પણ જોયું હતું કે આયન હંમેશા છે અષ્ટક પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે. કોઈ પણ સાથે હંમેશા જોડાય અને સંયોજન બનવાની વૃત્તિ છે એ ધરાવતો, એટલે આયનનું કોઈ અસ્તિત્વ હોતું નથી. એ કેટલીક ક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતા હોય અને બીજા સાથે જોડાઈ જતા. એ આપણે આગળ પ્રક્રિયાઓ ભણશું એટલે ખબર પડશે કે આયન છૂટો પડે અને બીજા સાથે જોડાઈ જતા હોય છે. બીજી એક તમને સૌથી અગત્યની વાત કહું કે હંમેશા તમે પાણી જ્યારે જોયું હોય H2O, તો H2O કોઈ દિવસ H2 અને O તરીકે અસ્તિત્વ ન ધરાવે, એ સ્ટેબલ ન હોય, એ હંમેશાની અંદર પરિવર્તનશીલ હોય. કઈ રીતે હોય? તો હાઇડ્રોજનની અંદર H+ અને OH- બે આયન બનેલા હોય. આપણે એ પણ જોઈ લઈએ કે તમારી પાસે H+ હોય અને OH- હોય. ઓકે, હજી એક જો આયન બની ગયો OH-, જેને કહેવાય હાઇડ્રોક્સાઇડ. OH-1 વીજભાર હોય, હાઇડ્રોક્સાઇડ કહેવાય. તો H+ અને OH- તરીકે છે એ રહેલા હોય છે. હવે જ્યારે બે પાણીના અણુ ભેગા થાય H2O + H2O, ત્યારે આના અંદર H3O+ અને OH- આ રીતે આવેલું હોય. બે આયન બિના OH- H3O+, અને કહેવાય હાઇડ્રોક્સાઇડ અને કહેવાય હાઇડ્રોનિયમ. આમાંથી આ બને, આમાંથી આ બને. સતત પરિવર્તનશીલ હોય. પાણીનો ગ્લાસ ટેબલ હોય, આપણે જોઈ ન શકીએ કે આવી પ્રક્રિયા થાય, પણ બે પાણીના અણુ ભેગા થાય, આવું બનાવે, આ બને, ફરી પાછું આ બને. એટલે શાંતિથી બેઠે નહીં. આપણે કહીએ ને કોઈ એવા વ્યક્તિ હોય શાંતિથી બેઠે નહીં, 2 મિનિટે ચૂપ ન રહી શકતા હોય, એ કંઈક બોલવા જ જોઈએ. એના જેમ આના પણ એવા ગુણધર્મો છે, એ ક્યારેય H2O તરીકે એમ સ્ટેબલ રહી શકતા નથી. એ સતત પરિવર્તનશીલ હોય, એકમાંથી બીજામાં, બીજામાંથી આયા, એ રીતે. ઓકે, તો એ બધું આયન તમને ખબર પડે ત્યારે એ બધું તમે સમજી શકો. ઓકે, હવે આપણે વાત કરીએ મેગ્નેશિયમ અને નાઇટ્રેટ. આ બંને છે એનું આપણે જોડાણ કરવું, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે એના ઉપર વીજભાર હંમેશા કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. હવે જો તમે આ રીતે લખો કે Mg અને NO3, તો આ સૂત્ર બન્યું? ન બન્યું, કારણ કે આના ઉપર +2 વીજભાર, આના ઉપર માઇનસ, એટલે +2 - 1 એટલે +1 વીજભાર થઈ ગયો. એટલે સૂત્ર વીજભાર વાળું કોઈ દી શક્ય બને નહીં. તો શું કરવું પડે? આપણે વીજભારને બેલેન્સ કરવો પડે. વીજભાર બેલેન્સ કરવા માટે તમે જે 9મા ધોરણની અંદર ટેકનિક ભણેલા છો એ સૌથી બેસ્ટ છે. આનો શું કરવાનો? ક્રોસ કરવાનો. ક્રોસમાં સમજાય? આના ઉપર જેટલો વીજભાર છે એ આપણે અહીંયા લખવાનો, આના ઉપર જેટલો વીજભાર છે આપણે અહીંયા લખવાનો. આ મેગ્નેશિયમની સંખ્યા થઈ, આ નાઇટ્રેટની સંખ્યા થઈ.
સમજાય શું કર્યું? Mg અને NO3 ફરી વખત સમજાવું. આ Mg અને NO3 એને આપણે ક્રોસ કરવાના. NO3 ની જેટલી સંખ્યા છે, સોરી NO3 નો જેટલો વીજભાર છે એ અહીંયા લખવાનું, Mg છે એનો જેટલો વીજભાર છે એ અહીંયા લખવાનું. એટલે આ થઈ Mg ની સંખ્યા, આ થઈ NO3 ની સંખ્યા. એકબીજાથી વિરુદ્ધ થઈ જાય. NO3 ની જેટલી સંખ્યા છે એ સોરી NO3 નો જેટલો વીજભાર છે એ Mg ની સંખ્યા થઈ ગઈ, અને Mg નો જેટલો વીજભાર છે એ NO3 ની સંખ્યા થઈ ગઈ. મતલબ કે એક મેગ્નેશિયમ અને 2 નાઇટ્રેટ આયન જો આપણી પાસે હોય તો આ સંયોજન છે કેવું થાય? સ્ટેબલ થાય. એટલે કે એક Mg અને 2 NO3. હવે NO3 ને લખવા માટેની પણ મેથડ છે. જો હવે તમે આમ તો લખી ન શકો, આપણે એમ લખીએ ને કે મેગ્નેશિયમ છે. ઓકે, એક સરળ ઉદાહરણ હજી આપું તમને. મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય તો આપણે એને MgCl2 તરીકે લખીએ. વાત સમજાય? MgCl2 તરીકે લખીએ. હવે અહીંયા આપણે 2 તરીકે તો દર્શાવી શકીએ નહીં, કારણ કે તો એ ઓક્સિજન 32 દર્શાવે. તો શું કરવાનું? આગળ દર્શાવાય? અહીંયા પણ ન દર્શાવી શકાય, કારણ કે 2 આયનની વચ્ચે તમે કોઈ સંખ્યા દર્શાવી શકો નહીં. એટલા માટે શું કરવાનું? આખા નાઇટ્રેટ ઉપર કૌંસ કરવાનો અને એના નીચે છે તમારે 2 લખવાના. એટલે તમે આ સૂત્ર આવી રીતે લખી શકો, એક Mg અને બીજું છે NO3 ટ્વાઇઝ. ટ્વાઇઝ એટલે 2. આ Mg NO3 થઈ ગયું, આના ઉપર -2 વીજભાર થયો, આના ઉપર +2 વીજભાર થયો, બેલેન્સ થઈ ગયું. ઓકે, હજી થોડીક વધારે ચર્ચા કરીએ આપણે આના વિશે. આનો શું મતલબ થાય? 2 × Mg NO3 ટ્વાઇઝ. તો આનો મતલબ એવો થાય કે આખા જે આ મોલિક્યુલ છે એ આપણી પાસે 2 છે. તો આને એવું કહી શકીએ, જો આનું તમે વિભાજન કરો તો તમારી પાસે શું મળે? 2Mg + 2. તમારી પાસે Mg ના 2 આયન છે અને NO3 ના કેટલા થયા? 4 આયન થયા. 2 તો ઓલરેડી હતા જ, પણ પાછા કેટલા છે? 2. એટલે 2 ને 2 4, 2 દુ 4. એટલે તમારી પાસે NO3 માઇનસ છે એના 4 આયન થયા. વાત સમજાય? ઓકે, હજી એક ઉદાહરણ લઈએ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર, ક્લોરીન ઉપર -1 વીજભાર. સૂત્ર બનાવવા માટે શું કરવાનું? ક્રોસ કરવાના. ક્લોરીનનો વીજભાર અહીંયા લખવાનો, એલ્યુમિનિયમનો વીજભાર અહીંયા લખવાનો. મતલબ કે એલ્યુમિનિયમની સંખ્યા આપણે 1 લેવાની, ક્લોરીનની સંખ્યા 3 લેવાની. બની ગયું સૂત્ર AlCl3. આનું વિભાજન કરવાનું કે તો પણ તમને ખબર પડવી જોઈએ કે ક્લોરીન ઉપર જો એકનો વીજભાર ખબર હોય ને તો પણ બીજાનો ખબર પડી જાય. માની લો કે તમને ભૂલાઈ ગયું કે એલ્યુમિનિયમ ઉપર વીજભાર કેટલો આવે, આઈડિયા નથી કાંઈ, તો શું કરવાનું? ક્લોરીન તો ખબર છે, ક્લોરીન ઉપર કેટલો વીજભાર આવે? -1. તો એવા કેટલા ક્લોરીન છે? 3 ક્લોરીન છે. જો આયન છૂટા પાડતી વખતે તમારે અહીંયા Cl3 નહીં લખવાનું, ત્યારે 3 ક્લોરીન અલગ અલગ દર્શાવવાના. ઠીક છે? ઓકે, હવે 3 ક્લોરીન હોય તો એનો જેટલો જ વીજભાર હોય તો એ સંખ્યા એક જ છે, મતલબ કે એકલા ઉપર +3 વીજભાર હોય. સમજાય? આવું સૂત્ર બને Na2Cl2. આવું ક્યારેય લખવાનું નહીં, કારણ કે આના ઉપર +2 વીજભાર, આના ઉપર -2 વીજભાર, આવું ક્યારેય શક્ય બને નહીં. એટલે આનું સાદું સૂત્ર NaCl જ બને. એટલે હંમેશા ક્રોસ કરતા આવડવું જોઈએ. ઓકે, આપણે આમાંથી એક હજી ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે એક અમોનિયમ આયન લઈએ, NH4, અને એક આપણે લઈએ સલ્ફેટ કે સલ્ફાઇડ, કોઈ પણ લઈએ, SO4 - 2 સલ્ફેટ, NH4 + 1. આપણી પાસે 2 આયનો છે. આ બંને આયન છે એને આપણે જોડવાના છે. તો એમાંથી સૂત્ર બનશે NH4 આપણી પાસે 2 હોવા જોઈએ, કારણ કે આના ઉપર -2 વીજભાર છે, તો અહીંયા આપણે +2 કરવા પડે. તો NH4 ને આપણે કાઉન્સમાં લખશું, NH4 ટ્વાઇસ SO4. આનું નામ બનાવવું હોય તો શું બને? એમોનિયમ સલ્ફેટ. આને પછી એવું ન કહેવાય કે ડાય એમોનિયમ સલ્ફેટ. વાત સમજાય?
આને ડાઈ એમોનિયમ સલ્ફેટ કહેવાય નહીં, કારણ કે એમોનિયમ સલ્ફેટ તમે લખો તો એનો મતલબ એવો થઈ ગયો છે કે તમારી પાસે એમોનિયમ જેટલા આયન છે એની સંખ્યા હંમેશા 2 જ હોય, તો જ એ જે છે એ સલ્ફેટ સાથે છે એ જોડાઈ શકે. ઓકે, ફરી એકવાર આ બધા આયન ઉપર નજર ફેરવી લ્યો. ઓકે, તો આઈ થિંક હવે તમને આમાં સૂત્રો બનાવતા છે એ આવડી ગયું છે. આમાંથી કોઈ પણ સૂત્ર ધન આયન અને ઋણ આયન સાથે છે એ બનાવવાનો પ્રયત્ન છે એ કરવાનો. એક હજી એક છેલ્લું આપણે લઈ લઈએ, સલ્ફ્યુરિક એસિડ. હવે હું તમને ખાલી નામ આપું અને એના ઉપરથી જો તમારે સૂત્ર બનાવવા હોય તો તમે બનાવી શકો. સલ્ફ્યુરિક એસિડ છે એનું સામાન્ય નામ છે. સલ્ફ્યુરિક એસિડ ઉપરથી તમને ખબર ન પડે કે એના અંદર આયન કયા છે. અહીંયા તમને એમ કીધું હોય કે કોપર સલ્ફેટ છે તો તમને આઈડિયા આવે કે કોપર અને સલ્ફેટ એવા 2 હોય, પણ આનું રાસાયણિક નામ તમને દર્શાવું તો આને કહેવાય હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, હાઇડ્રોજન સલ્ફેટ તમને આપેલું છે તો આના ઉપરથી તો તમે સૂત્ર બનાવી શકો ને. ઓકે, તો તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન ઉપર +1 વીજભાર હોય, સલ્ફેટ ઉપર હોય -2 વીજભાર. તો જો આનું સૂત્ર બનાવવું હોય તો હાઇડ્રોજન 2 લેવા પડે, H2SO4. ક્લિયર? ઓકે, તો આ રીતે તમે નામ ઉપરથી સૂત્ર અને સૂત્ર ઉપરથી નામ છે એ બનાવી શકો. ઓકે, અને આજનું હોમવર્ક તમારું હું તમને આયનોનું આખું લિસ્ટ છે એ આપીશ. એ તમારે સેપરેટથી ધન આયન, ઋણ આયન અને +1 વીજભારવાળા, +2 વીજભારવાળા અને -1, -2, -3 વીજભારવાળા સંયોજનો છે એ જુદા પાડવાના રહેશે. અને બીજું કેટલાક હોમવર્કમાં અહીંયા તમને હું નામ આપું એના તમારે સૂત્રો છે એ ઘરે જાતે બનાવવાના રહેશે. તો તમારું હોમવર્કના કેટલાક સૂત્રો છે અહીંથી લખી લેજો.
ઓકે, આટલું તમારું હોમવર્ક છે. અને આના અંદર જેટલાક મેં થોડાક વધારાના આયન પણ લખેલા છે, કારણ કે અહીંયા બધા આયન દર્શાવવા છે એ શક્ય નથી, એટલે હું તમને મટીરિયલ આપી દઈશ, એ બધા આયન છે એ જોઈ લેજો. અને એમાં પણ જો કંઈ ક્વેશ્ચન હોય તો ક્વેરી તમે એના અંદર મૂકી દેજો, એનું સોલ્યુશન આપણે આપશું. ઓકે, અને હવે એક લેક્ચર આપણે છેલ્લો છે એ લેશું બેઝિકની અંદર, અને પછી આપણે 11માના સિલેબસ તરફ આગળ છે એ વધશું. તમને પણ ઉતાવળ હશે, પણ હવે આપણે એક લેક્ચર બેઝિક છે એનો લઈ લેશું, અને પછી સીધું છે 11નું પહેલું ચેપ્ટર છે સ્ટાર્ટ કરશું. અત્યાર સુધી મેં જે કંઈ પણ કરાવ્યું તમને એ તમે ફરી એક વખત રિવાઇઝ કરી લેજો, કારણ કે એનો આગળ આપણે વધારે પડતો ઉપયોગ છે કરવામાં આવશે. અને જો આટલી વસ્તુ તમે એક્ઝેક્ટલી ક્લિયર કરી લેશો તો મને નથી લાગતું કે તમને આગળ પ્રોબ્લેમ છે એ પડે. પણ જો નામ છે એના ઉપરથી તમને કાંઈ આઈડિયા ન આવે તો થોડુંક મુશ્કેલ છે એ પડશે. ઓકે, મારી ગેરંટી છે કેમેસ્ટ્રી તમને સૌથી વધારે પડતું ઇઝી છે હું કરી આપીશ, પણ જેટલું કહું એટલું તમારે છે એ પૂરું કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.